સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની। જૂનાગઢની અંદર 2 દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારની અંદર બાગાયતી ખેતીમાં કઈ રીતના ઉત્પાદન લેવાય તેની પણ ચર્ચાઓ થઈ। સાથે જે રીતના જૂનાગઢની અંદર આ 2 દિવસીય જે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં બાયોટેકનોલોજી મિશન અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। સેમિનારમાં વૈજ્ઞાનિકો, સિદ્ધાંતકારીઓ અને સાથે બાગાયતી કૃષિ વિભાગના નિષ્ણાંતો પણ હાજર રહ્યા। સેમિનારમાં વિદ્યાર્થીઓ તેમજ રિસર્ચ કરનાર ઉપસ્થિત પણ રહ્યા હતા। સાથે જ વન્યજીવોના સંરક્ષણ સાથે જ વ્યવસ્થાપક બાગાયતી વિશે અપાયું માર્ગદર્શન। સાથે જ ફળોનું ઉત્પાદન ક્ષમતા વધારવા માટેનું પણ અહીંયા માર્ગદર્શન આપવામાં આવ્યું। બાગાયતી કૃષિ વિભાગના નિષ્ણાંતોએ આ મામલે માર્ગદર્શન આપ્યું। અલગ અલગ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ પણ આ સેમિનારની અંદર ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે જ કૃષિ વિભાગના નિષ્ણાંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। સેમિનારની અંદર વૈજ્ઞાનિક સંશોધકો અને બાગાયતી ખેતી માટેના જે અધ્યાપકો છે તે પણ આની અંદર ઉપસ્થિત રહ્યા હતા। અલગ અલગ રીતના પ્રશ્નોત્તરી કરવામાં આવી અને બાગાયતી ખેતી અને સાથે જ સોરઠની પ્રખ્યાત કેસર કેરીનું ઉત્પાદન કઈ રીતના વધારી શકાય તેમની પણ અહીંયાથી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અને આ 2 દિવસીય જે સેમિનાર છે આ સેમિનારની અંદર કયા કયા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ આ સેમિનાર થકી એ લોકો અને ખેડૂતોમાં શું નવી જાગૃતતા આવી શકે તેને લઈને માહિતી આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ। આપણો જે સોરઠ પ્રદેશ કહેવાય 2 વસ્તુઓ માટે ખ્યાતનામ છે। એક આપણા ગીરનું જંગલ છે એમાં સિંહ અને બીજા વન્યજીવો અને બીજું આપણી જે કેરી કેસર કેરી કે જુનાગઢ એનું ઓરિજિન છે અને નાળિયેરના પ્લાન્ટેશન છે અને બીજી ઘણી ખેતી કેળાની બધી થાય છે હોર્ટિકલ્ચરમાં। તો એ બંનેને કન્ઝર્વેશન માટે બાયોટેકનોલોજીથી કઈ રીતે એને એમાં મદદરૂપ થઈ શકાય એ માટેના 2 દિવસીય સેમિનારનું અમે આયોજન કરેલ। ગઈકાલે 12 તારીખે વન વિભાગના સહયોગથી તથા ભક્તવાબી નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરશ્રીના સહયોગથી આપણે ફોરેસ્ટ વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ઉપરનો સેમિનાર રાખેલ અને આજે આપણે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહયોગથી એમના વીસી સાહેબના સહયોગથી આપણે હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ લગતા જે કાંઈ પણ પ્રશ્નો જે ખેડૂતોને મૂંઝવતા હોય છે તેના નિવારણ માટે શું કરી શકાય તે અંગેનું આપણે સેમિનાર રાખેલ। અમારો જે વિભાગ છે એ મુખ્યત્વે જે રિસર્ચ કોઈ સંશોધન કોઈને જો કરવું હોય તો એના માટે સારું ફંડિંગ પૂરું પાડે છે। 3 વર્ષ માટે કોઈ પણ સારું રિસર્ચ એ કરી શકે છે અને એમાં જે કાંઈ પણ જે નાણાકીય સહાય જે કરવાની હોય છે એ અમારો વિભાગ છે એ પૂરું પાડે છે। તો આનો હેતુ એ છે કે અત્યારે જે સાંપ્રત ઘટનાઓ છે જેમ કે આપણે કહીએ છીએ કે ભાઈ પર્યાવરણ છે એની પ્રતિકૂળ અસરો ઊભી થઈ ગઈ છે, પછી અન્ય જે રોગો છે નવા રોગો છે એ આવતા જાય છે। તો એને અટકાવવા માટે કોઈ સારા આપણા જે ફેકલ્ટી છે જે પીએચડી કરી રહ્યા હોય કે એમએસસી કરી રહ્યા હોય બધા સ્ટુડન્ટ છે કોઈ તૈયાર થાય, કૃષિ યુનિવર્સિટીના કોઈ ફેકલ્ટી છે તૈયાર થાય, વન્ય વિભાગના છે એને કોઈ પ્રોજેક્ટ મૂકવો હોય તો એના પ્રચાર પ્રસાર માટેનું આ અમે કાર્ય કરેલ। સારી ફેકલ્ટી બધી આવી, સારું માર્ગદર્શન પણ આપણા સ્ટુડન્ટ્સને પૂરું પાડેલ છે અને મને આશા છે કે ભવિષ્યમાં આ જે દ્વિદિવસીય સેમિનાર છે એનાથી આ ક્ષેત્રમાં જે આ 2 મુખ્ય સાંપ્રત જે સમસ્યા છે તેનું નિરાકરણ ચોક્કસપણે મેળવી શકે। અમે લિયો ફોન્ડ રિસોર્ટમાં 2 દિવસના સેમિનાર માટે આવ્યા હતા, જેમાં કાલનો સેમિનાર હતો વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન રિગાર્ડિંગ હતો અને આજનો જે સેમિનાર અમારો જે છે તે હોર્ટિકલ્ચર રિગાર્ડિંગ છે। કાલનો વાઇલ્ડ લાઇફનો જે મારો સેમિનાર હતો એમાંથી અમને ઘણું શીખવા મળ્યું કે વાઇલ્ડ લાઇફને કન્ઝર્વેશન કેવી રીતે થાય, લાઈક ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનિમલ્સ આર ધેર ઇન અક્રોસ ધી ગ્લોબ, લાઈક સ્લોથ બિયર છે। કાલે અમને વધુ પડતું જાણ એના વિશે મળ્યું કે વાઇલ્ડ લાઇફ છે ખરા પણ આપણને કેવું હોય कि वाइल्ड लाइफ गमे છે, जस्ट वी सेट फॉर फोटोशूट, बट ऐसा कुछ नहीं होता कि हमें कैसे वाइल्ड लाइफ को कंजर्वेशन करना चाहिए या एनिमल्स को कैसे कंजर्वेशन करना चाहिए, बिकॉज ऑफ सम रीजन इन्वायरमेंटल कंडीशंस एनिमल्स हो रहा है, थ्रेटन हो रहा है, वेनिश हो रहा है। वो क्यों हो रहा है और उस वेनिश हो रहे हैं तो हमें क्या करना चाहिए, हम अपना कैसे योगदान दे सकते हैं, उसका कल का सेमिनार था जो मेरे लिए बहुत खास रहा कि कैसे वाइल्ड लाइफ को मेरी એટલે કે पॉपुलेशन कैसे इंक्रीज कर सके, कि कैसे एनिमल इंक्रीज हो, डिक्रीज ना हो। और आज का जो हमारा सेमिनार है वो भी बहुत अच्छा है, वो हॉर्टिकल्चर बेस्ड है, लाइक फूड प्रोडक्टिविटी को कैसे इंक्रीज किया जाए। और फ्रूट प्रोडक्टिविटी के लिए अभी
फार्मर्स है वो कई प्रकार की केमिकल फर्टिलाइजर यूज कर रहे हैं और प्रोडक्टिविटी इंक्रीज कर रहे हैं, बट वो कहीं ना कहीं हमें हार्मफुल हो ही रही है, वो हम नहीं देख पा रहे हैं। बट वो भी हमें देखना चाहिए कि हॉर्टिकल्चर का सही तरीके से बायोटेक्नोलॉजी का यूज करके कैसे इस्तेमाल किया जा सके। अभी क्रॉप को यील्ड को इंक्रीज करने के लिए कई प्रकार के हार्मोन होते हैं, लाइक ऑक्सिन है, जिब्रेलिन है, साइटोकाइनिन्स है। उसके लिए प्रोडक्टिविटी तो इंक्रीज होती है, पर हमें जो न्यूट्रिशन चाहिए वो हमें अच्छे से नहीं मिलता। इसलिए ये पूरा आज का सेमिनार वही है कि हमें न्यूट्रिशन कैसे मिले और कैसे अच्छी तरह से प्रोडक्ट को इंक्रीजमेंट किया जा सके और क्रॉप का प्रोडक्टिविटी इंक्रीज किया जा सके। सो यही है हमारा आज का सेमिनार और आई एम रियली ग्लैड कि मुझे अपॉर्चुनिटी मिली दो सेमिनार को अटेंड करने की। सो आई एम रियली थैंकफुल टू दैट।